ભાવનગરમાં આઈટી વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકથી વિવિધ સ્થળે તપાસ કરવામાં આવી રહી છે। જાણીતા બિલ્ડરો, ડોક્ટર સહિતની તપાસ કરવામાં આવી રહી છે। આઈટીની એક સાથે 36 જેટલી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ભાજપ આગેવાન ગિરીશ શાહના ઘરે પણ તપાસ કરવામાં આવી। આઈટીના 500 થી વધુ કર્મચારીઓ તપાસમાં જોડાયા છે। શહેરમાં 11 પેઢીઓના કુલ 32 સ્થળો પર કામગીરી હાથ ધરવામાં આવી છે। આઈટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે। ફંડ ક્યાંથી આવે છે, ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે, કેટલા રોકડા ચૂકવવામાં આવે છે, સાથે આઈએએસ, આઈપીએસ સહિતના કોઈ અધિકારીઓએ પણ આમાં રોકાણ કર્યું છે કે કેમ તેવી આશંકાઓને લઈને આઈટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી ઇન્કમટેક્સનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ત્યારે વાત કરીએ ભાવનગરના જે અગ્રણી છે ગિરીશ શાહ, જેઓ ભાજપના અગ્રણી છે, શહેર પૂર્વ કોંગ્રેસ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે। તેઓ પોતે બિલ્ડર છે, અગાઉ પણ અનેક ભાજપના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે। તેમના ઘરે ઇન્કમટેક્સ છે, તેમના દરોડા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો ગિરીશભાઈ પોતે પોતાના ઘરની બહાર જે છે તે દ્રશ્યમાં દેખાય છે। ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની 11 પેઢી અને 32 સ્થળો પર ઇન્કમટેક્સ દ્વારા છે તે રેડ કરવામાં આવી છે અને ઓવરઓલ 500 થી વધુ અધિકારીઓ છે તે આ રેડમાં જોડાયેલા છે। 150 જેટલા અધિકારીઓ છે તે હાલ રિઝર્વમાં છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે આ રેડમાં જે વ્યવહાર કરવામાં આવ્યા હોય છે, આર્થિક વ્યવહારો, જે રોકડ વ્યવહાર કરવામાં આવ્યો છે તેની ખાસ કરીને ચકાસણી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે તે જોવું રહ્યું કે છેલ્લા 2 દિવસથી ભાવનગરમાં જે આ રેડ ચાલી રહી છે ત્યારે સમગ્ર તપાસ બાદ ભાવનગરમાંથી કેટલું કાળું નાણું ઝડપાય છે તે ઇન્કમટેક્સ દ્વારા ચોક્કસ રજૂ કરવામાં આવશે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। રેલવેની ભરતીમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને રેલવેની ડીપીઓ કચેરી અને નિવાસસ્થાને સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। વડોદરાની પ્રતાપનગરની ઓફિસ અને ઘરે સર્ચ કરવામાં આવ્યું છે। સુનિલ બિશ્નોઈ સહિતના 4 અધિકારીની તપાસ કરવામાં આવી છે। તપાસ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી। રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે। ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ અને સહિત 4 અધિકારીની ઓફિસમાં તપાસ કરી હતી। 4 અધિકારીઓની ઓફિસ અને ઘરે મોડી રાત સુધી સર્ચ કરવામાં આવ્યું હતું। ત્યારે